નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, શિક્ષણ સહાયક ભરતી અંગે ખૂબ જ મોટા સમાચાર જે છે એ આવી રહ્યા છે. એના વિશે આપણે આજના આ વિડીયોની અંદર વાત કરવાના છીએ. આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે શિક્ષણ સહાયકનું જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે એ તમે કઈ રીતે જોઈ શકો છો. હા મિત્રો, શિક્ષણ સહાયકનું જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ છે એ આખરે જાહેર કરી દેવામાં આવ્યું છે. એના પછી આપણે જોઈશું કે શિક્ષણ સહાયક ભરતી માટે જે છે એ નવું રિવાઇઝ જનરલ મેરિટ લિસ્ટ છે એ જાહેર કરવામાં આવ્યું છે. એ કઈ રીતે જોવું એ પણ જોઈશું. સાથે સાથે શિક્ષણ સહાયક ભરતીની અંદર કેટલી જગ્યાઓ ખાલી છે એને અપડેટ કરવામાં આવી છે, એટલે કે ખાલી જગ્યાઓ વધી કે ઘટી છે એના વિશે પણ માહિતી મેળવીશું. અને સાથે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવા માટેના જે કોલ લેટર છે એ ક્યારે ડાઉનલોડ કરવાના થશે એના વિશેની માહિતી પણ આપણે આજના આ વિડીયોની અંદર જોવાના છીએ. મિત્રો, એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને શિક્ષણ સહાયક ભરતીની તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો. તો હવે શરૂ કરીએ આજનો વિડીયો. તો એના માટે તમારે જે છે આ વેબસાઇટ છે એના પર આવી જવાનું છે. GSERC આ વેબસાઇટની લિંક છે એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે. જેવું તમે આ વેબસાઇટ પર આવશો તમે જોઈ શકો છો જે તમામ ભરતી થાય છે એની ઇન્ફોર્મેશન તમે જે છે એ અહીંયાથી જોઈ શકો છો. જે પ્રિન્સિપાલ ભરતી કરવામાં આવી હતી એની ઇન્ફોર્મેશન, જે જૂના શિક્ષકોની ભરતી કરવામાં આવી હતી એની ઇન્ફોર્મેશન, પછી હાયર સેકન્ડરી ગવર્મેન્ટની અંદર જે ભરતી કરવામાં આવે છે એ, પછી હાયર સેકન્ડરી ગ્રાન્ટ ઇન એઇડ શાળાઓની અંદર ભરતી, સેકન્ડરી અને સેકન્ડરી જે છે એ સરકારી અને જે છે એ ગ્રાન્ટ ઇન એડ. જે અહીંયા તમે જોઈ શકો છો અલગ નીચેથી અહીંયા સૂચના આપવામાં આવેલી છે. જે પહેલી સૂચના એ છે શિક્ષણ સહાયક ભરતી 2024 અન્વયે રાજ્યની સરકારી અને બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માટે ઉમેદવારોનું રિવાઇઝડ જનરલ મેરિટ લિસ્ટ પ્રસિદ્ધ કરેલ છે. તો તમે જોઈ શકો છો શિક્ષણ સહાયક ભરતી 2024 અન્વયે સરકારી અને બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માટે રિવાઇઝ નવું જનરલ મેરિટ લિસ્ટ છે એ જાહેર કરવામાં આવ્યું છે. એને કઈ રીતે જોવું એ આપણે જોઈએ છીએ. પછી બીજા નંબરની સૂચના તમે વાંચો. શિક્ષણ સહાયક ભરતી 2024 અન્વયે રાજ્યની સરકારી અને બિન સરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક માટે ઉમેદવારોનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ પ્રસિદ્ધ કરેલ છે. આ ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ છે એ 10 માર્ચના રોજ પ્રસિદ્ધ થવાનું હતું, પરંતુ આખરે 15મી માર્ચે આને જે છે એ ફાઇનલી જાહેર કરી દેવામાં આવ્યું છે. શિક્ષણ સહાયક ભરતી સરકારી અને બિન સરકારી અનુદાનિત અને ઉચ્ચતર માધ્યમિક માટે ઉમેદવારોનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ આખરે આવી ગયું છે. અને અહીંયા જુઓ, રાજ્યની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી 2024 અન્વયે ખાલી જગ્યાઓ અપડેટ કરેલ છે. એટલે કે ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકની કેટલી જગ્યાઓ ખાલી પડી છે એ જગ્યાઓ પણ આજે અપડેટ કરવામાં આવી છે. અને જે ચોથા નંબરની સૂચના છે એ કોલ લેટર રિલેટેડ છે. શિક્ષણ સહાયક ભરતી 2024 અન્વયે રાજ્યની સરકારી અને બિન સરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક માટે ઉમેદવારોના ડોક્યુમેન્ટ વેરિફિકેશન કોલ લેટર ડાઉનલોડ કરવાની સૂચનાઓ ટૂંક સમયમાં પ્રસિદ્ધ કરવામાં આવશે. તો જે છે એ ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ જાહેર કરી દેવામાં આવી છે. અને જે ઉમેદવારોનું ડોક્યુમેન્ટ વેરિફિકેશનની અંદર લિસ્ટ આવ્યું હોય એના કોલ લેટર જે છે એ ક્યારે જાહેર કરવામાં આવશે એની સૂચના જે છે એ આ વેબસાઇટ પર જ આવશે. અને આ સૂચના જ્યારે પણ આવશે તો એની ઇન્ફોર્મેશન જે છે એ તમને એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા સૌપ્રથમ પૂરી પાડવામાં આવશે. પછી તમે અહીંયા આગળ જોઈ લો, આ તમારે આ વેબસાઇટ પર આવી જવાનું છે. અને પછી હાયર સેકન્ડરી જે કેન્ડિડેટ દેખાય છે અને હાયર સેકન્ડરી આપણે એના પર તમે જેવું ક્લિક કરશો તમારે આમાંથી તમને જે લાગુ પડતું હોય તમારે એ જે છે એ વેબસાઇટ ઓપન કરવાની છે. જેવું તમે એના પર ક્લિક કરશો તો આ રીતે જે છે એ તમારા સામે વેબસાઇટ ઓપન થઈ જશે. અને અહીંયા જે છે એ તમામ ઇન્ફોર્મેશન જે છે એ આપવામાં આવેલી છે. તમે જોઈ શકો છો નોટિફિકેશનની અંદર આ તમામ નોટિફિકેશન જે આપણે રીડ કરી એ અહીંયા આપેલી છે. તો તમારે સિમ્પલી શું કરવાનું છે, અહીંયા જે આ મેનુનો ઓપ્શન દેખાય છે તમારે એના પર ક્લિક કરવાનું છે. તમે અહીંયા જોઈ શકો છો વેકેન્ટ પોસ્ટ, જનરલ મેરિટ લિસ્ટ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન મેરિટ. તો વેકેન્ટ પોસ્ટની અંદર જે શિક્ષણ સહાયકની જગ્યાઓ જે અપડેટ કરવામાં આવી છે રિવાઇઝ એ તમે જોઈ શકો છો. જનરલ મેરિટ લિસ્ટની અંદર જે નવું રિવાઇઝ જનરલ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે તમે એ જોઈ શકો છો. અને ડીવી મેરિટની અંદર ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું જે લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે તમે એ જોઈ શકો છો. ફોર એક્ઝામ્પલ, તમે જેવું વેકેન્ટ પોસ્ટ પર ક્લિક કરશો તો આ રીતે તમે જોઈ શકો છો અંગ્રેજી માધ્યમ, ગુજરાતી માધ્યમ કેટલી જગ્યાઓ ખાલી છે એની PDF જે છે એ તમે અહીંયાથી ડાઉનલોડ કરી શકશો. પછી એને તમે જોશો તો જનરલ મેરિટ લિસ્ટ પર તમે ક્લિક કરશો તો જનરલ મેરિટ લિસ્ટ પર ક્લિક કરવાથી જે છે એ એનું તમામનું જે છે એ ઇંગ્લિશ મીડિયમ અલગ અલગ વિષય સાથે જે આ જનરલ મેરિટ લિસ્ટ છે એ આવી જશે. તો આ રીતે જે છે એ તમે જનરલ મેરિટ લિસ્ટ છે એ પણ જોઈ શકો છો. અને તમે આનાથી પણ બેક મારશો તો છેલ્લે જે ડીવી લિસ્ટ છે એ આપેલું છે. ડીવી લિસ્ટ પર તમે જેવું ક્લિક કરશો તો તમે જોઈ શકો છો ગવર્મેન્ટ હાયર સેકન્ડરી કેન્ડિડેટ ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ. તો એની અંદર ઇંગ્લિશ, ગુજરાતી
અને અહીંયા ડાઉનલોડના બટન પર ક્લિક કરશો તો આખી પીડીએફ જે છે એ તમારા સામે ડાઉનલોડ થઈ જશે. તો મિત્રો આ તો આજનો આ વિડીયો જેની અંદર આપણે શિક્ષણ સહાયક ભરતી અંગે ખૂબ જ અગત્યની 4 અપડેટ આવી હતી એના વિશે વાત કરી છે અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ જાહેર કરવામાં આવી છે અને કઈ રીતે જોવું એના વિશે વાત કરી છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.